લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પગલે એલપીજી ગેસની સપ્લાય અને માંગ પર અસર જોવા મળી રહી છે, જેના કારણે અનેક શહેરોમાં ગેસ માટે લાંબી લાઈનો લાગી રહી છે। વડોદરા શહેરમાં પણ લોકો હવે એલપીજીની જગ્યાએ પીએનજી કનેક્શન લેવા તરફ આગળ વધી રહ્યા છે। વડોદરા ગેસ કચેરી ખાતે સવારથી જ લોકોની ભીડ ઉમટી રહી છે અને કનેક્શન માટે લાંબી કતારો લાગી રહી છે। માહિતી મુજબ છેલ્લા એક મહિનામાં અંદાજે 6000થી વધુ નવી ઇન્ક્વાયરી નોંધાઈ છે, જે વધતી માંગને દર્શાવે છે। તંત્ર દ્વારા વહેલી તકે કનેક્શન આપવામાં આવે તે માટે ટીમોની સંખ્યા વધારી દેવામાં આવી છે અને પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી રહી છે। જો કે કનેક્શન માટે લેવામાં આવતા સિક્યુરિટી ડિપોઝિટ અંગે કેટલાક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। હાલમાં વડોદરા શહેરમાં પીએનજી ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। જે આપ જોઈ રહ્યા છો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે તમામ લોકોમાં પેનિક ક્રિએટ થઈ અને અહીંયા નવા એલપીજી પીએનજી કનેક્શન માટેની જે લાઈન લાગી છે। મારી દરેક જનતાને અપીલ છે કે માત્ર ને માત્ર એવું નથી કે દાંડિયા બજાર ગેસ ઓફિસમાં જ આપ નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો, પરંતુ આપ તમામ વોર્ડ ઓફિસમાં પણ આ બાબતે નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો અને ઓનલાઈન પણ આપ એપ્લાય કરી શકો છો। આપણે ગેસ ઓફિસની કાં તો કોઈ પણ કોર્પોરેશનની ઓફિસમાં પણ આપણે જવાની જરૂર નથી। કેટલા પૈસા ભરવાના આવશે એને લઈને લોકો મૂંઝવણમાં રહી રહ્યા છે? ના, આમાં જે પેપરમાં જાહેરાત આવી છે કે ભાઈ ડિપોઝિટ ભરવામાંથી મુક્તિ છે, પરંતુ એવી કોઈ પણ સરકારશ્રી તરફથી અમારા પાસે એવી સૂચના નથી। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફી હતી એના અંદર વેવર અમારા ટોપ ઓથોરિટીએ જે જાહેર કર્યું છે એમાં જ મુક્તિ છે। બાકી જે ડિપોઝિટની રકમ છે એ નિયમ પ્રમાણે ભરવાની થશે।